જય દ્વારકાધીશ મિત્રો, મારી આ વ્લોગિંગ ચેનલમાં તમારું બહુ સ્વાગત છે. અને વ્લોગિંગ ચેનલ ચાલુ કરવાનું કારણ એ જ છે કે ઘરની પરિસ્થિતિ અને મજબૂરીના કારણે વ્લોગિંગ ચાલુ કરવું પડે છે. કહેવાય છે ને કે તમારો એક લાઇક અને એક ફોલોવર કોઈકની જિંદગી બદલી શકે છે. બીજું કે પૈસાની એટલી બધી જરૂર છે હાલ કે ના પૂછો વાત. કહેવાય ને કે લોનો લઈ અને હપ્તા પૂરા નથી થતા. અને અમુક કહેતા હશે કે લોનો લેવાનું કારણ શું હોય તમારું? તો લોનો લેવાનું કારણ એ જ છે કે ભાઈ 10,000 પગાર છે અભિયાન મારો, અને અચાનક દવાખાનું આવી જાય. દવાખાનું આવી જાય ત્યારે ગામમાં વ્યાજમાં પૈસા મળે. કહેવાય કે તમે કોઈ સારી પોસ્ટ ઉપર નોકરી ના કરતા હોય તો તમને કોઈ પૈસા ના હાલે, અને હાલે તો વ્યાજ બહુ લે. તો પછી લોનો લીધી હતી. લોનો લીધી અને 10,000 રૂપિયા પગાર છે તો પૂરું કશું જ નહીં થતું. કહેવાનું ઘરની જિમ્મેદારી, જવાબદારી. એક વાર લીધી હતી 50,000 રૂપિયાની લોન, એ હજુ સુધી ભરણી નથી. બરાબર. તો વ્લોગિંગ ચાલુ કરવાનું મેઇન કારણ એ જ છે કે કંઈક યુટ્યુબમાંથી પૈસા મળે, આપણને અર્નિંગ થાય, અને આપણે જે બી પૈસા લીધા એ બધાના પૈસા આપણે પાછા આપી દઈએ. એવી દોર નથી કે કોઈના લઈને આપણે પાછળ રાખવા પછી હાલવાની. બીજા શબ્દોમાં કહેવાય તો કે બૂચ મારવાની પદ્ધતિ. એવું નથી કરવાનું. જેટલા બી લોકોએ મને પૈસા આલ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર, અને જલ્દી જ એમના બધાના પૈસા આપણે પાછા આપી દેવાના છે. શોર્ટમાં મારો પરિચય આલું તો મારું નામ વિશાલ છે. ગુજરાતના એક નાનકડા ગામમાંથી આવું છું, અને યુટ્યુબમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. આમ તો કહેવાય ને કે યુટ્યુબમાં વિડીયો ઘણા સમયથી આપણે બનાવીએ છીએ. 2017માં ચાલુ 17માં નહીં, 18, 19, 20ની અંદર ચાલુ કર્યું હતું. પણ રિસ્પોન્સ એટલો બધો સારો મળ્યો નહોતો. એના કારણેથી અમુક ટાઈમે વિડીયો બનાવતા, અમુક ટાઈમે ના બનાવતા. એના કારણે જેમ કે ટાઈમ બી એમાં ખૂબ આલવો પડે યુટ્યુબની અંદર. છતાં પણ પછી યાદ આવ્યું કે લોકો વ્લોગિંગ બહુ ચાલુ કરે તો આપણે વ્લોગિંગ ચાલુ કરીએ. ને જોઈએ તમારો સપોર્ટની હાલ ખૂબ જરૂર હોય. ને તમારા એક લાઈક, ફોલો, એક સબસ્ક્રાઈબરથી મારી પરિસ્થિતિ બદલી શકે છે. અને પ્રયત્ન એવો કરીશ કે દિલથી જે બી મારું ડેલી રૂટીન હ, બરાબર, હું જે બી કામ કરું હો શરમાયા વગર. બરાબર. આમ તો પહેલાં તો બહુ શરમ આવતી હતી, પણ હવે પબ્લિક વચ્ચે બોલવાનું થાય તો બી આપણે બોલશું, વ્લોગિંગ કરશું. શરમને સાઈડમાં મૂકી દેવાની હ, અને તમારો સપોર્ટ જુઓ. તમારો જેટલો સપોર્ટ વધારે હશે એટલા વિડીયો બનાવવાની મને મજા આવશે. કેમ કે મારું મેન કારણ એ જ છે વ્લોગિંગ ચાલુ કરવાનું, પૈસાના કારણે કરું છું. અને બીજું કે ઘણી બધી વાતો એવી છે જે હું તમને કેમેરાની અંદર શેર નહીં કરી શકતો, પણ આશા રાખું કે બધું જ તમને જે બી હકીકત હ એ બધું જ રિવીલ કરવાનું, દેખાડવાનો પ્રયત્ન કરીશ. અને મિત્રો, મારા અભ્યાસ વિશે વાત કરો તો મારો અભ્યાસ 10મું, 12મું, પછી 1 વર્ષ કોર્સ કર્યો હતો ITIનો, અને 3 વર્ષ કોલેજ કમ્પ્લીટ કરી, ગ્રેજ્યુએશન કરી નાખ્યું છે. અને ગ્રેજ્યુએશન કર્યા પછી પણ
કમ્પ્લીટ થયા પછી ખબર પડી કે પ્રાઇવેટ નોકરી કરતા હતા અને કરીએ છીએ હાલે, કે 10-12 હજારની અંદર તમારી જિંદગી પૂરી ના થાય, તમે વધારે વિશેષ કશું જ ના કરી શકો. એટલામાંથી ખાલી તમારા ઘરનું કરિયાણું અને ખાલી દિવસો જ તમે કાઢી શકો. તમારે કંઈક બહાર ફરવા જવું હોય, તમને નહીં, મારે બહાર ફરવા જવું હોય તો મારે બહુ વિચારવું પડે કે ભાઈ આટલા 10-12 હજાર રૂપિયા પડ્યા પગાર છે, ઘરનું બિલ આવશે, શાકભાજીનો ખર્ચો, દૂધનો ખર્ચો અને અલગથી દવા કરો, તો મેનેજ પૈસા કઈ રીતે કરવા? કશું વધે જ નહીં. મહિનામાં 10,000 પગાર આવે તો મહિને અંદર પૂરો થઈ જાય, અને બીજા મહિને જો નોકરી ના કરીએ તો કોકના જોડે માગવા પડે પૈસા. એવી બદતર હાલત છે અમારી. બીજું કે મિત્રો, લોકો કહેતા હોય છે કે પૈસા તમારે શું કામ આવશે, પૈસા તમારે શું કામ આવશે, પૈસાથી કશું થતું નથી. પણ આ જમાના પ્રમાણે મિત્રો, જેટલા પણ પૈસા હોય ને, ભલે તમે મરી ગયા પછી ઉપર નથી આવવાના, પણ જીવતે જીવ તમને બહુ ઉપર લઈને જશે પૈસા. એટલે પૈસાનું મેનેજમેન્ટ બહુ રાખો. મેં નથી રાખ્યું પૈસાનું મેનેજમેન્ટ, પણ હવે ખબર પડી મને કે પૈસા કેટલા મૂલ્યવાન છે. તમે કોઈ બી જગ્યાએ જો ને તો તમારા પૈસા જોઈને જ તમારી કહેવાય ને કે આમ લેવલ ઊંચું કે નીચું તમારું ડિસાઈડ થાય. તમે પૈસાવાળા હોય તો જ તમને લોકો મોન આપે, નહીં કહો તો કે ભાઈ જવા દે ને, શું કામ, કશું નહીં એમ. વિડીયો કટ નહીં કરું, જે બી બોલું છું એ ડાયરેક્ટ યુટ્યુબમાં અપલોડ કરવાનું છે અને તમારો રિસ્પોન્સ જોવાનો છે. તમારી કેટલો વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, આવું બધું હોય છે. બરાબર. મારી દિનચર્યા અપલોડ કરવાનો છું આ ચેનલમાં. કહેવાય ને કે બોલતા બી નથી આવડતું, અમુક શબ્દો કહેવાય વિચારીને બોલવા પડે કે ભાઈ શું કહેવું શું ના કહેવું. કેમ કે કંઈક ખરાબ વસ્તુ બોલી જશો તો કંઈક યુટ્યુબની પોલિસી પણ એવી છે કે ભાઈ વિડીયો તમારે ડિલીટ વાગી જાય અથવા ચેનલ ડિલીટ વાગી જાય. એવા વિડીયો જોયા હતા યુટ્યુબમાં મેં, તો મને ખબર પડી કે અંદર 3 સ્ટ્રાઇક આવે તો ચેનલ ડિલીટ થઈ જાય, પછી કોપીરાઇટ ક્લેમ આવે, આવું બધું આવતું હોય છે. તો દિલથી સપોર્ટ કરજો અને બ્લોગ જેટલો બને એટલો વિડીયો શેર કરજો. જય માતાજી.